નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લામાં દારૂના કાળા કારોબાર સામે શહેરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરા સંભાળી ગામ રોડ પરથી પોલીસે ₹3.32 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક હોન્ડા ક્રેટા કાર ઝડપી પાડી છે અને એક આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હોન્ડા ક્રેટા કારને અટકાવી તેની તપાસ કરાતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 902 બોટલો મળી આવી હતી, જેની અંદાજે કિંમત ₹3,32,376 જેટલી થાય છે. પોલીસે કારના ચાલક સોહનસિંહ ફતેહસિંહ સિસોદિયાની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન અન્ય 2 શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેમાં એક રાજસ્થાનનો રહેવાસી ભૈરવસિંહ ઉર્ફ પવન ઉર્ફ રવિ માનસિંહ સિસોદિયા તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. શહેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના આ નેટવર્કના અન્ય તાર જોડવા માટે કાર્યવાહી તેજ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.